નમસ્કાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત એજે વિદ્યા મંદિર દ્વારા આયોજિત બાળ પ્રતિભા સ્ટુડિયોમાં હું જોશી શ્રેષ્ઠ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કવિ કાલિદાસ વિશે જાણીશું. જર્મન કવિ ગેટ જ્યારે એક પુસ્તક વાંચે છે અભિજ્ઞાન શાંકુતલ, ત્યારે તેમને એ પુસ્તક એટલું ગમે છે કે તે એ પુસ્તકને માથા પર ઉપાડીને નૃત્ય કરે છે. એવા મહાન કવિ કાલિદાસ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીશું. દીક્ષિતાબેનને હું વિનંતી કરીશ કે આપણને તેમના જીવન વિશે માહિતી આપે. કાલિદાસ ઈસવીસન પૂર્વે 1 થી ઈસવીસન 5 ની વચ્ચે થયા એવી રીતે મનાવવામાં આવે છે. કાલિદાસ બાળપણથી જ અભણ અને મૂર્ખ. તેઓના લગ્ન વિદ્યુત્મા નામની એક રાજકુમારી સાથે થયા હતા. વિદ્યુત્મા ભૂતકાળથી કાલિદાસને કાળકામાના આરાધના કરી હતી. તેઓના આશીર્વાદથી કાળકા દેવીના આશીર્વાદથી તેઓ જ્ઞાની બન્યા. પ્રિયાબેનને હું કહીશ કે કાલિદાસની અમર કૃતિઓ વિશે આપણને માહિતી. કાલિદાસે કુલ 7 રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આમાં 4 મહાકાવ્યો અને 3 નાટકો છે. મેઘદૂતમ, ઋતુસારમ, કુમાર સંભવમ અને રઘુવંશમ એમ એ 4 મહાકાવ્યો છે. અને અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમોર્વશિયમ તથા માલવિકાગ્નિમિત્રમ એ નાટકો તેમની સૌથી જાણીતી રચનાઓ છે. દીક્ષિતા, મેઘદૂતમાં વાદળનું દૂત બનાવવાની વાર્તામાં કવિ કાલિદાસની વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેવી રીતે દર્શાવે છે? કાલિદાસ મેઘદૂતમાં રામગીરીથી લઈને અલ્પાપુરી સુધી પર્વતો અને નદીઓનું વર્ણન કર્યું હતું, જે આ જીપીએસ નામના નકશામાં સચોટ છે. તે ઔદ્યોગિક અને ભૌગોલિકની સમજ દર્શાવે છે. પ્રિયાબેન, કવિ કાલિદાસને કઈ ઉપમા આપવામાં આવી હતી? તેમને સંસ્કૃત સાહિત્યના શેક્સપિયર અને ઉપમા સમ્રાટ તરીકેની માહિતી ઓળખવામાં આવે છે. ખૂબ સરસ. દીક્ષિતાબેન અને પ્રિયાબેને આપણને કાલિદાસ વિશેની ખૂબ સરસ માહિતી આપી. અમે આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા અપાયેલી આ માહિતી ગમી હશે. અસ્તુ.